યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં હશો તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. માતાજી બધાના જનરો રાખી એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે તો 10 જેવો ટાઈમ થવા આવી જશે ને આપણે જઈએ છીએ રસોડામાં. આજે આપણે બનાવવાની છે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી. દાળ બાટી તો આપણે પહેલી વાર તો નથી બનાવતા, બીજી વાર છે. કેમ કે પોરે બનાવી હતી શિયાળે અને ઓણે. હવે મિતાલી કહે છે કે મમ્મી દાળ બાટી બનાવ્યા જ રવિવાર છે તો બનાવી કે. તો આજે જો આપણે બનાવી છીએ અને તમને પણ બતાવું કે દાળ બાટી કેમ બને. અમુક લોકોએ ન જોઈએ, અમુકે ખાધી હશે અને અમુકે જોઈ હશે, બનાવતા આવડતી હશે, અમુકને ન આવડતી હોય અને હું બતાવું છું કેવી રીતે બનાવ. કેમ કે સિટીમાં એમ તો બધા બનાવતા હોય ને તો ઘણા પ્રકારના મસાલા નાનતે આપણે હાદી હાને સિમ્પલ આપણે ગામડા ટાઈપની બનાવવાની છે. ગામડામાં સુવિધા તો કદાચ અમુક લોકોને એમ થતી હોય કે આ વસ્તુ હોય તો બને ને આ વસ્તુ હોય તો બને ને એવું હોય. તો આપણે ન હોય ને તોય પણ કેવી રીતે બને ને જોવો. કેમ કે આપણે દેશી જોગરથી બનાવવાની છે. દાળ બધી પ્રકારની લઈ લીધી છે આપણે. ચણાની દાળ લીધી, પછી નાખવાની છે મસૂરની દાળ, આપણે છે આ અડદની દાળ, આપણે નાખશું આ તુરની દાળ, આપણે છે આ મગની દાળ. તો જો આપણે 5 પ્રકારની દાળ છે આપણી પાસે હાજર છે ને. આપણે ગરમ પાણી ધોઈ નાખ્યું. ગરમ પાણી તો આપણે મૂકી દીધું છે. ગરમ પાણીમાં ધોઈને પછી આપણે બનાવીએ. અમુક લોકોને આવડતી હોય ને એ ખાસ કરીને કમેન્ટ કરજો કે કેવી રીતે મસ્ત બને. એમ આપણે બધી દાળ મિક્સ કરીને અને ગરમ પાણી રેડી દીધું છે. તો બધું કેમિકલ આન તેન હોય એ જો ગરમ પાણીમાં ધોઈ જાય ને પછી ધોઈશું આપણે સાદા પાણી. પછી નાખી દઈશું આપણે કુકરમાં બાફવા માટે. બફાઈ જાય ને એ પછી આપણે છે ને આપણે બાટીનો લોટ બાંધી લઈએ. તો લોટમાં આપણે કઈ પ્રકારનું ધ્યાન રાખવાનું હોય એ તો બધાને કદાચ આવડતું ન હોય તો આપણે બતાવી દઈએ કે કેવી રીતે હોય. તો આપણે 2-3 પાણી ધોઈ નાખીશું. હવે નાખી દઈશું કુકરમાં. આપણે નાખી દઈએ હવે પાણી. એમાં બધા પ્રકારની દાળ હોય એટલે પાણી તો ઘણું નાખવું પડે. તો જો બફા મૂકી દઈએ. તમારો ભાઈ નાઈન આવી ગયા છે ફટાફટ ને. નીતુ બનાવે છે રાજસ્થાની દાલ બાટી. તો એ પેલા એકવાર બનાવી હતી ને, આપણે વ્લોગે મૂકેલો છે તો 1 નંબર લાગી હતી. એટલે હું નીતુને કહું આજે આપણે રવિવાર છે, રજા છે છોકરાઓને, તો દુકાને હાસ્યો છે ઘડીક રિયાનભાઈને ઘડીક હિસકો નાખીએ કે. તો આજે બનાવવાની છે આપણે રાજસ્થાની દાલ બાટી. પણ જો વ્યવસ્થિત ને સારી દાલ બાટી બનશે કે તો આપણે અહીંયા ધાબો ખોલી નાખો છે દાલ બાટીનો. શું કેવું તારું નીતુ? હા, હારી બનવાની છે. ઓલા ખરે છે ને આપણે બાટી ઘટી હતી એટલે આપણે ઘણી બનાવવાની છે. તો હાલો ફટાફટ આપણે છે ને બતાવી દઈએ તમને. કેમ કે વિડીયો છે ને બહુ મોટો થઈ જાય પછી છે ને તમને એમ થાય કે એટલો બધો વિડીયો કારે જોવો. તો જો હાલે ગાય ના. તો આપણે લઈ લીધો છે ભાખરીનો જાડો લોટ અને નાખી દીધી થોડી દાદી આપણે રવો નાખી દીધો છે. રવો એટલે સૂજી રવો. સૂજી એટલે રવો. હા, તો નાખી દઈએ આપણે મીઠું. અને આમાં છે ને આપણે બાટીમાં છે ને અજમા નાખવાના હોય. નાખી દીધું આપણે અજમા. એમાં તેલ નહીં નાખવાનું, ઘી નાખવાનું. તો આપણે ગરમ કરવું. કેમ કે આ શિયાળો છે ને એટલે ઘી છે ને જામી કીધું તો નીતુ ગરમ કરી નાખ્યું છે. તો હવે નાખશે ઘી. કા ઘી આમાં કેટલું નાખવાનું હું તમને કહું હમણાં. ઘી વધારે નાખજો, મને વધારે ભાવે. તો બાટીમાં નાખવાનું હોય ને આપણે ખાતા હોય. આપણે ઘી નાખી ને જોઈ લીધું છે આપણે કેટલું ઘી નાખવાનું. તો જો આપણે આવી રીતે બની જાય ને મુઠિયું એ એટલું નાખવાનું. તો જો આવી રીતનું આપણે બધું તૈયાર કરી લીધો છે. કેમ કે ઘી નાખીએ એટલે મિક્સ કરવું પડે. આપણે લોટ કડક રાખવાનો થોડોક. તો આપણે જોઈને એ પ્રમાણે ધીમે ધીમે પાણી નાખવાનું. એકારે નહીં નાખી દેવાનું, નકર ઢીલો થઈ જાય. તો રોટલી જેવો લોટ ન બનાવવાનો એનો કરીને આમ કઠણ એટલો બનાવવાનો ભાખરી જેવો. આપણે લોટ બાંધી લીધો છે. લોટ જો આવી રીતનો કંઈક રાખવાનો જોઈ લો તમે બધા. જાઓ કડક ને આવો ત્યાં ને આ બાટી છે ને આપણે આવી રીતની રાખવાની. પછી હાવ દબાવવાની નહીં, ખાલી આમ ગોળ જ બનાવવાની બાટી ટાઈપની. તો આપણે ઓલરેડી બનાવી નાખીએ. આવ મસ્ત બનાવો ને તો સડે ની હેન્ડલી કાચી રહે. તો આવી રીતે આમ કરીને જો આવી રીતે આપણે બનાવી નાખવાની. આમાં જો આવું બધું પોલું રાખવાનું મતલબમાં. તો આખી સડી જાય આપણે મસ્તની કાચી ન રહે. તો આવી રીતની ખાલી આમ દબાવી જેવી તેવી પોસા હાથે દબાવી દેવાની તો ગોળ ગોળ બની જાય. તો આવી રીતની આપણે બનાવી નાખીએ. પછી આપણે હેકવાની છે સુલે. તો સુલે હેકવાની છે આપણે ભઠ્ઠામાં. તો હવે એમાં તો કંઈક જુગાડ કરવો પડશે. હવે અત્યારે તો હજી કાંઈ નક્કી નહીં કર્યું હમણાં શું કરીએ. હજી પેલા દાળ બાટી બધી આ બાટી બનાવી નાખું. સુલો તો જગવી દીધો છે આપણે ભઠ્ઠો જેવો થઈ ગયો છે. નીતુ એ કરી નાખી બાટી બધી કમ્પ્લીટ મસ્ત ભજાની બની ગઈ છે બધી જોરદાર. કા હા. અને હવે કેટલી વાર લાગશે? ભૂખ લાગી છે, પેટમાં દુખો હોય. હવે આનથી છક છું એવું છે. આપણી પાસે હોય તો ની વસ્તુ કાંઈ. સાચી વાત છે. તો જો ભાઈ ચૂલો જગવી દીધો છે, ભઠ્ઠો જગવી દીધો છે અને આમાં કાંઈક આવી રીતે જુગાડ કરીને શેકશે. કા બાટી? હા. કેમ કે ભાઈ બાટીને પેલા શેકવી પડે. સાચી વાત ને? શેકવી તો પડે ને. આ બાટી કહેવાય. ધવાડા છો, ધવાડા છે.
મિતાલી ભાગી દો આપણે જો આવી રીતે બાટી કાંઈક સાળી મૂકી દીધી છે લોખંડની ને એમાં જો બાટી આવી રીતે નાખી દીધી આ છે ને કેમ કરવાનું છે પેલા બધી છે ને જેવી તે બફાઈ જાય ને પછી આપણે ભઠ્ઠામાં નાખવાની છે એવું છે હા પેલા ધૂળવાળી બગડે કે ભીની હોય ને જેવી તેવી એટલે પેલા છે ને શેકાઈ જાય ને પછી ભઠ્ઠામાં નાખી ને તો બગડે નહીં. છે ને આવી રીતે બધી છે ને બધી જેટલી હમાય ને એટલી નાખી દે હું હવે એટલી હમાણી પછી પાછી બદલાવાની તો આને હે ને આમાં બધી કોર ફેરવવી પડે બહુ અઘરું છે કામ એવું છે ને તમારે ખાવો પડે કે ધવાડો ખાવો પડે મિતાલી બેન દાળ તો સડી ગઈ છે અને અહીંયા નીતુ એ શું વઘારવાનું શરૂ કરી દીધું ત્યારે નાખી દીધું કટિંગ કરી લીધી છે અને એક લઈ લીધું ટમેટું તો 2-3 કળી લીધી છે આદુ લીધું છે ને મસ્ત મજાની કોથમરી લઈ લીધી છે તેલ આવે ને એટલે થોડી રાઈ નાખવાની છે આપણે તેલ આવી ગયું છે અને રાઈ નાખી દઈએ તો આપણે છે ને બહુ પસંદ નથી એટલે થોડી કેવી નાખી છે આપણે રાઈ ફૂટી ગઈ છે મસ્ત મજાની હવે નાખીશું આપણે જીરું હવે નાખવાની છે આપણે ડુંગળી આ તો ડુંગળી થોડી વાર થવા દઈએ સડી જાય પછી નાખશું આપણે ટમેટા આ ડુંગળી સડી ગઈ છે આપણે તો આમાં આદુ લસણ ને બધું નાખી દીધું છે હવે નાખી દઈએ ફટાફટ બળી રાખે હવે નાખી દઈએ મીઠું આપણે દાળમાં તો નાખેલું જ છે તો એટલું તો ગમે મસાલામાં આપણે ટમેટા સડી ગયા છે હવે થોડાક મસાલા કરી નાખીએ તો આમાં નાખશું આપણે હળદર ને આ નાખ્યું ધાણા જીરું તો પછી નાખવાનું છે આપણે હિંગ આનેથી હિંગ નાખવાનું છે આપણે લાલ મરચું કેમ કે આપણે લાલ જ નાખવાનું છે લીલામાં નથી બનાવ્યું આવી રીતનું આમાં નાખી દેવાનું છે એટલે ફટાફટ સડી જાય આપણને જેવું તીખું ભાવતું હોય તીખી બનાવીને મોળું ભાવતું હોય મોળું બનાવવાનું આપણે છે ને મીડિયમ બનાવવાનું છે ભાઈ તીખું ને ભાવતું મોળું ને ભાવતું તો આપણે છે ને મીડિયમ બનાવવાનું છે બહુ તીખું નહીં મોળું નહીં કેમ કે અમારે કેવલ મિતાલીની ખવડાવવાનું છે જો આવી રીતનું છે ને આમાં હવે પાકી થાય મરચું એટલે તરત આપણે છે ને મરચું પાકે ને એટલે દાળ નાખી દેવાની છે હવે નાખીએ આપણે દાળ તો હવે જો મસ્ત મજાની આપણે છે દાળ બાટીની દાળ તૈયાર તો કેવી લાગી કહેજો કેટલી મસ્ત બની છે મોઢામાં પાણી આવી ગયું એવી છે તો બધા જોરદાર આવે અત્યારે ખાવી ખાવી નથી એમ લાગે કોકે ન બનાવીને ટ્રાય મારજો બહુ મજા આવે તો આપણે પરફેક્ટ દાળ બની ગઈ છે ને હવે નાખશું આપણે કોથમરી તૈયાર કરી નાખી છે મસ્ત દેશી તો કેટલી મસ્ત બની ગઈ છે દાળ આપણી હવે આને છે ને 2 મિનિટ માટે રહેવા દઈએ દાળ તો આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે તો બાટી જો આવ્યા હતા તો બાટી છે ને ઓલરેડી આપણે નટરાજે બાળી દીધી છે તો ના આવી જાય ને ઘડીક અહીંયા આવી ત્યાં બળી જાય તો જો આવું કંઈક છે જો કેમ કે મોડું થઈ ગયું એટલે ઉતાવળનું ઘડી કાંઈ ઘડી કાંઈ હા તો જો બાટી જો જોરદાર છે મસ્ત હો કા શેકાઈ કકડી કકડી મસ્ત છે તો આવી રીતે ફેરવવી પડે આમાં સડી જાય એટલે કા હા જો આ સડી ગઈ છે જો ઓલરેડી આખી જો તો બાટી આપણે સડી ગઈ છે ઓલરેડી જો બધી ભઠ્ઠા મસ્ત હેકી નાખી છે તો જો આવી રીતની છે તો આવી કાઢવામાં તો બહુ હાથ બળી જાય કા તકલીફ પડે હાથ બળે કે નહીં હા બાટી કાઢવામાં હાથ બળે જો કા જો પડી જાય તો કમ્પ્લીટ થઈ ગઈ છે બાટી કેવી જોરદાર છે કા હા આપણે જો એવું બધો ટાઈમ જ નહીં આપણે કટલેરીની દુકાન હતી ને એ બંધ કરવી પડી કેમ કે ટાઈમ જ ન હોય ને સાચી તો વાત શું કરવું મારે સારું હાલો ફટાફટ જમી લઈશું ને હા દાલ બાટી થઈ જશે કમ્પ્લીટ હવે ફટાફટ જાય કેમ કે મોઢામાં પાણી આવવા મળ્યું ને મોડું એટલું થઈ ગયું છે ભૂખી એટલી લાગી છે તો આજે કેટલી બાટી ઉપડી જાય ને કાંઈ પાકું નથી તમને પૈસા જમીન પૈસા કહીશું કેટલું વધારે ખાય કે હે નહીં તો વધારે ખાશે હું વધારે ખાય એવું બધું કોમાં એટલી જ બાટી છે કોક દાંત કાઢશે કેટલી ઉપડી રહે હા પણ એમ નહીં આ પાંચ તો આપણે આવશે કેવલ ને મિતાલી ત્યાં જ ખાય હા ઈ વાત એ હાચી તો દાલ બાટી થઈ ગઈ છે કમ્પ્લીટ અને બધું લઈને જો નીતુ તૈયાર કરે છે હવે અને હવે દાલ બાટી ખાવાની છે ને અલગ જ મોજ હોય કેમ કે અમે ફરવા ગયા હતા આપણે શિમલા મનાલી ત્યારે રિટર્નમાં અમે લગભગ જયપુર કે આમ દાલ બાટી ખાધી હતી દિવસે અમે ખાધી હતી જયપુર આજુબાજુમાં દાલ બાટી કેમ કે રાજસ્થાનમાં દાલ બાટી ભાઈ વખાણાય છે અને મસ્ત બનાવતા તો ત્યારે અમે ખાધી ને તો નીતુ કે આપણે હાલો ને ઘરે ટ્રાય મારીએ ત્યારે 1 નંબર હતી બહુ મજા આવી હતી દાલ બાટી ખાવાની તો એ પહેલાં અમે અહીંયા ઘરે આવીને પાછી બનાવી હતી તો 1 નંબર બની હતી અને આ પાછી બીજી વાર બનાવી છે ત્યારે આપણે વ્લોગ આગળનો મૂકેલો જ છે તો અત્યારે દાલ બાટી બનાવી આ એનથી કંઈક અલગ જ બની છે 1 નંબર બની છે આપણે હવે ચેક કરીને પછી તમને કહીશું પાછા પણ અત્યારે સુગંધ આવે ને મોઢામાં પાણી આવે તો તમને દેખાતું નથી નીતુ અહીંયા બેઠી મિતાલી બેન અહીંયા અમારા કેવલભાઈ અહીંયા જો આમ બધું લેવા મીના જો ફટાફટ તો જો નીતુ અહીંયા દાળ ને બાટી આપે છે કેવી રીતે ખાવાનું એ નટરાજ કહે આપણને હા લાઈવ બતાવું કઈ રીતે ખવાય એમ દાલ બાટી અમુક લગભગ ખાધી છે પણ અમુક આપણા ગુજરાતી મિત્રો આપણો બ્લોગ જોતા હોય કે વિદેશથી કોઈ જોતા હોય ને તો ખાસ કરીને કમેન્ટ કરજો કે વિદેશથી અમુક લોકો જોવે છે મને ખબર જ છે આમાં આપણે એનાલિસિસમાં બતાવો બધું તો ખાસ કરીને બધા વિડીયો જોતા હોય આપણા ગુજરાતના બહારથી અધર રાજ્યના
કે બહારના વિદેશથી ફોરેનથી, તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે દાલ બાટી ખાધી કે નહીં, ઘરે ખાધી કે બહારથી ખાધી, બહાર મતલબ રાજસ્થાન કે બહાર ગમે ત્યાં ફરવા જઈને, તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હાલો આ છે બાટી. તો આને કઈ રીતે ખવાય ને તમને બતાવીએ આપણે. તો આવી રીતે આ બાટીને છે ને આમ ભાંગવાની હોય. તો જો આવી રીતે આમાં છે ને જાને ગરમ લાગી બહુ ગરમ છે. તો આવી રીતે જો ભાંગવાની હોય. પેલા આપણે ગરમ લાગે તો વળવાનું નહીં, મૂકી દેવાની આપણે કેવા એટલે પાડી દઈએ. તો આવી રીતે જો આમ કરવાની હોય આપણે. તો જો આવી રીતે હાવ ભૂકો કરવાનું હોય, પણ મને હાવ ભૂકો તમારે જો મિતાલી બેન અહીં ભૂકો કરે છે, તમારે જો કેવલભાઈ આ વાર શીખે છે, પપ્પા શીખવાડે ને એમ. આવી રીતે હાવ ભૂકો કરી નાખવાનો. મને આવું થોડુંક મોટું મોટું ભાવે, બહુ હાવ ભૂકો ન ભાવે. તો આમાં નાખવાનું આપણે ઘી હવે પેલા, કેમ કે ઘી વગર તો ભાઈ બાટી અધૂરી કહેવાય. તો આપણે જો આવી રીતે ઘી નાખી દઈએ આમાં થોડુંક. જેને ફાવે એ રીતે નાખવાનું. આપણને થોડુંક વધારે ફાવે એટલે થોડીક વધારે નાખી. હા એને તમારે બહુ ફાવે હે. તો હાલો ઘી નાખી દીધું છે. ઘી નાખીને પછી હા ને આમાં નાખવાની દાળ. હવે તો આવી રીતે જો આમાં દાળ નાખવાની. થોડીક આપણે જાડી બની ગઈ છે, પતલી હોય રાખવાની. એનો ટેસ્ટ ગજબનો છે. તો બસ રેડી હાલો. તો જો આવી રીતે દાળ નાખી દેવાની અને પછી છે ને આપણે આ હાથ લઈ લેવાના. આવડાને જેમ આપણે કેમ વાડીમાં કામ કરે એમ આમ ઘડીક કામ કરી નાખવાના. સમજી છે કે બહુ નહીં સમજી નહીં, આમને મત ખાવાનો ટેસ્ટ બહુ આવે, ગરમ છે, બહુ આંગળીથી ખાવ ઈ ટેસ્ટ સારો આવે. એટલે બહુ ગરમ છે. તો થોડીક ઠરવાઈ ગયો. અરે રેલમ સેલમ છે આ બાટી ખાવાની, જો મજા જ અલગ છે. આ બધા ખાઈને ઓલું કરે ને તો મને મોઢામાં પાણી આવે. મને એમ થાય કે મને કોણ ખાવા દે, હું ખાવા માંડું ફટાફટ. તો ભાઈ આપણે દાળ અને બાટી બે મિક્સ કરી નાખી છે. તો આવી રીતે કંઈક બન્યું છે. તો હવે આપણે શરૂ કરીએ ખાવાનું, કેમ કે બહુ ભૂખ લાગી છે. આપણે ટસ મારીએ પછી આપણે મિતાલીને પૂછ્યું ને કેવલને પૂછ્યું કેવી બન્યું. હાલો તો આપણે દાળ બાટી ખાવા. તમારે ખાવી તો તમે આવી જાઓ, કેમ કે અમને મોઢામાં પાણી આવે તો બધું. ચાલ કાંઈ શરૂ કરો ભાઈ. મિતાલ બેન તમે શરૂ કરો. એક બટકે કાંઈ અસર નથી, પછી બીજું થાક પછી કહું જ ને, કેમ કે ભૂખ લાગી થોડુંક ખાઈ લે. વાહ 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 વાહ. કેવલ ભાઈ તને કેવી લાગી? હાવ સાચું કેજો. મજા આવી કે? હાલો મિતાલ બેન તમને ચાકુ છો કે નહીં? તો બાટી બની એક નંબર, બહુ મસ્ત બની. હાચું ટેસ્ટ ગજબનો. હાચું. હા તો હવે તમે છે ને રિયાનને રાખો એટલે હું ખાઈ લઉં. લાવો તમે ઘરે ટ્રાય મારજો, દાળ બાટી ક્યારેક બનાવજો. એક નંબર બને છે, બહુ મસ્ત, એટલે બહુ મજા આવે. ભાઈ ને હુવડાવ્યા છે અમારે, અને હવે આવ્યો છે નીતુનો વારો. કેમ કે એક ઘણ તો પૂરો કરી દીધો, આ બીજો ઘણ હાલે છે. કા તો ત્રીજો કે બીજો ત્રીજો હાલે છે ને. હા જો આમ તો જો પેલા ત્રણ બાટી સોળીને ખાઈ ગયા અને બે પાછી બનાવી દે. હા બે બનાવી છે. હા એટલે 5 થયા. હજી ઉપર છે કે 5 નહીં છે, 4મી છે. 4 બાકી ત્યારથી હું તો 5મી કરું. 5મી ખાવાની તો છે જ. જો આપણે આ ત્રણ પૂરી અને આ ચોથી. આ છે ને આ વસ્તુ એવું છે, તમે એકવાર ખાવ ને એટલે મોઢું જ નહીં વળે. ખાવ એમ થાય. ખાવ એમ જ થાય. નટર છે ને એમ કે આપણે પૂરું પણ દો અડધી લઈ લીધી. કેમ કે 4 પૂરી થઈ ગઈ, 2 ઘણ પૂરા કરી દીધા, 2 બનાવી જાય કરે, અડધી પાછી આપી છે. તો આની છે ને વર્ણન ન કરીએ કે તમે ખુદ બનાવો ને તો જ તમને ખબર પડે કે આની આમ ટેસ્ટ કેટલો છે. પેલા ખાઈ લે, આવડાનું વાતું ફૂટશે જ નહીં. ભાઈ છે ને તમે બધા જોયું છે, ખાતા હોય ને તારે દૂધનો વેટકો અને દાણા બેસ્યા ને એટલું લીન ખાવા બે. મિતાલી બેન અમારે એમ જ કરે. તો આજે જો 2 ડીશું ભૂલી છું. બોલો તો મને તો મોઢામાં પાણી આવે. હવે મારે છે ને રહેવાતું ને. રિયાનભાઈ ભાગો તમે. સારું હાલો તો જો જમી કરીને થઈ જશે નવરા, વાસણ બસન ઉટકી નાખ્યા છે. અને તમે રેસીપી જોઈ દઈશ ને તમને મજા આવી છે, કેમ કે અત્યારે છે ને શિયાળાની સિઝનમાં ખાવાની મજા બહુ આવે છે. તો તમને બધાને ગમ્યું હોય ને તો એકવાર જરૂર ટ્રાય કરજો, અને બહુ મજા આવે. ને આપણને એમ થાય કે કોક બનાવે ને આપણે ખુદ બનાવીને ટ્રાય મારો, મસ્ત લાગે. તો અમે વખાણ કરીએ ને તમને એમ થાય કે બહુ વખાણ કરે છે, તો એવું નથી. ટ્રાય મારો એટલે મજા જ આવશે. તો સારું હાલો, વિડીયો થઈ જાય બહુ મોટો. તો આ સાથે જ વિડીયો અહીંયા પૂરો કરી. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જતા. મળીશું નવા વિડીયોમાં. તમને બધા બાય.